સ્વર્ગલોકમાં ઇન્દ્ર જમવા બેસે અને ઇન્દ્રાણીને કહે છાસ લાવો, ત્યારે ઇન્દ્રાણી કહે અહીંયા સ્વર્ગમાં છાસ નથી. તો કહે છાસ તો મળે વ્રજમાં ગોકુળમાં. તો કે જાઓ લઈ આવો. એ ઇન્દ્રાણી પણ ગોપી બનીને આવે અને માં જશોદાના આંગણે આવીને એમ કહે, હે માડી, માં યશોદાને આંગણે આજે ભગવાન આવ્યા છે, ત્યારે યશોદાજીનું પણ શું સૌભાગ્ય છે. સ્વર્ગલોકમાં ઇન્દ્ર જમવા બેસે અને ઇન્દ્રાણીને કહે છાસ લાવો, ત્યારે ઇન્દ્રાણી કહે અહીંયા સ્વર્ગમાં છાસ નથી. તો કહે છાસ તો મળે વ્રજમાં ગોકુળમાં. તો કે જાઓ લઈ આવો. એ ઇન્દ્રાણી પણ ગોપી બનીને આવે અને માં જશોદાના આંગણે આવીને એમ કહે, હે માડી, છાસ જોઈએ છે, આપો ને. જશોદાજી કહે ભલે લઈ જાઓ, પણ એક કામ કર, જા કુવેથી 2 પાણીના ઘડા ભરતી આવ. આજે ઇન્દ્રાણી પણ પાણી ભરી માં જશોદાના ઘરના પાણી ભરે છે. લક્ષ્મીજી માલણ બનીને આવ્યા છે. ફૂલમાં લક્ષ્મીજીનો વાસ છે. ફૂલને ક્યારે પણ પગ નીચે કચડવું નહીં. બહુ ધ્યાન રાખો. લક્ષ્મીજીને માં જશોદાના ઘરના પાણી ભરવા છે. શું કામ? કારણ કે પાણી ભરવા એટલે કે એની વહુવારું થવું છે, પુત્રવધુ થવું છે. માડી તને મોહન કે છે માડી માડી, નંદરાણી તારા આંગણા હોજી. માડી તને મોહન એ કહે છે માડી રે, માડી રે નંદરાણી તારા. અરે મારી તારા કેટલા જન્મની કમાણી રે, નંદરાણી તારા. અરે આંગણા ઓજી. હાથમાં લઈ ઉલાડીને ઊભી ઇન્દ્રાણી રે, હાથમાં લઈ ઉલાડીને એ ઊભી ઇન્દ્રાણી રે. માડી તારી છાસુ રે એ માંગે છે બ્રહ્માણી રે, નંદરાણી તારા આંગણા મારી તારી છાસુ રે માંગે છે ડોલે રે, રમણી રે 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 નંદરાણી તમારા. એ આંગણા ઓજી. જા પર કૃપા શ્રી રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. જેનો ભગવાન રાજી થાય એના ઉપર બધાય રાજી, અને જેના ઉપર ભગવાન રૂઠે એનાથી આખું જગત રૂઠે. ઉભેલી અજાણી નારીઓને લક્ષ્મી લોભાણી રે, વેલી અજાણી નારી એ લક્ષ્મી લબાણી રે. માણી એને પ્રીતેથી એ ભરવા
રાણી